અત્યારે તો છુપી કહેવાય, કેમ કે છુપાવી દીધી છે. એને આપણે થોડુંક એની ઝલક જોઈએ. વેલકમ ટુ ચેતન ત્રિવેદી. થોડીક ક્ષણોની વાર છે અહીં, તો પહેલા સ્કૂલમાંથી જે મોનો એક્ટિંગ શીખ્યા છીએ એ અત્યારે યાદ આવી છે, તો એ કરવાનો પ્રયત્ન કરું છું કે જેના લીધે યુથ ફેસ્ટિવલમાં પણ મને સારો બેનિફિટ મળેલો કોલેજ કાળમાં સ્કૂલથી જે શરૂ કરેલી એક્ટિવિટી. પુરુષ સામાન્ય રીતે મર્દની વાત છે કે રડી શકતો નથી, દિલ ખોલીને રડી શકતો નથી. રડી તો શકે છે, તો એના જે આત્માની અંદરનો અવાજ પુરુષ રડી શકતો નથી. એ 2 થી 3 મિનિટ માટે મારા સાથી મિત્રો પોતાનું ઓર્કેસ્ટ્રેશન ગોઠવે છે ત્યાં સુધી રજૂ કરવાનો પ્રયત્ન કરું છું ઘણા બધા વર્ષે. મારી ધમની અને શિરાઓમાં લોહી ધડાધડ વહી રહ્યું છે, કારણ કે હું તો એક પુરુષ. એક અવાજથી સાવજના કાનમાં સોપો પાડી દઉં ને એવો પુરુષ. કોઈ કુમારી કન્યાને જોતા હોય મોહી પડવાનું મન થાય ને એવો પુરુષ. પણ મારે તો રડવું છે. મને રડવા માટે મારું પુરુષ હોવું આડું આવે છે. હું ના રડાય, કારણ કે તું તો એક પુરુષ, તું એક મર્દ છે, એક જવાન મર્દ. તું રડીશ ને તો લોકો તને કાયર કહેશે, તું રડીશ ને તો લોકો તને બીકણ કહેશે. પરંતુ આ મારી કાળ મીંડ કોરી આંખોમાંથી એક પણ આંસુ આજ સુધી પ્રગટ થયું નથી. કારણ કે જ્યારે પણ હું રડવા માંગુ છું ને ત્યારે મને મારું મર્દ હોવું આડું આવે છે. આ કાંડાનું કવચ અને મર્દાનગીની વાતો તો બહુ સાંભળી, પણ અંદરના પુરુષને કોઈ જાણી શકતું નથી, કોઈ સમજી શકતું નથી. પ્લીઝ હેલ્પ કરો ને. મારે રડવું છે, મારે મન મૂકીને રડવું છે. આઈ વોન્ટ ટુ બી અ ક્રાય, આઈ વોન્ટ ટુ બી ક્રાય. થેન્ક યુ. થેન્ક્સ.